કુખ્યાત કાર્તિક પટેલને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કર્યો. ક્રાઇમ બ્રાન્ચ કુખ્યાત કાર્તિકના 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. ફરિયાદના 65 દિવસ બાદ વિદેશથી પરત ફરતા કાર્તિકની ધરપકડ કરાઈ છે. 18 જાન્યુઆરીના મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરાઈ હતી. જ્યારે હોસ્પિટલ કૌભાંડ સામે આવ્યું ત્યારે તે ઓસ્ટ્રેલિયામાં હતો, ત્યારબાદ ન્યુઝીલેન્ડ ગયો હતો અને પછી સમગ્ર કૌભાંડ બહાર આવતા તે દુબઈમાં તેના મિત્રના ત્યાં રહેતો હતો. ત્યારે અમદાવાદ પરત ફરતા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી દેવામાં આવી છે. 65 દિવસ બાદ તે વિદેશથી પરત ફર્યો હતો અને હવે તેને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેના 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા હજુ પણ થઈ શકે છે. ત્યારે કાર્તિક પટેલ જ્યારે ફરી પરત ફર્યો હતો ત્યારે તેની પાસે એક ટી-શર્ટ, એક પેન્ટ અને એક જોડી સ્લીપર મળી આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી ત્યારે પરિવારજનોને જાણ કરી તો તેમણે તે જોવા સુદ્ધા પણ નહોતા માંગતા.